હવે આગળ વાત કરીએ તો માંગરોળ સિલ પોલીસ સ્ટેશન અને આઈટીઆઈ સિલની મુલાકાત કરી માહિતી અને માર્ગદર્શન મેળવતા શાળાના બાળકો। માંગરોળ તાલુકાના બામણવાડા ગામની સૌરભ સ્કૂલના વિદ્યાર્થીઓને શાળા દ્વારા માહિતી અને માર્ગદર્શન અંતર્ગત 2 સ્થળની રૂબરૂ મુલાકાત કરાવી હતી, જેમાં સિલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ત્યાંની શરૂઆતથી અંત સુધીની તમામ પ્રકારની પ્રક્રિયા અને પોલીસની કામગીરી વિશે માહિતી મેળવી હતી। વિવિધ વિભાગની કામગીરીની માહિતી આપી હતી। સિલ પીએસઆઈ એસ.એ. સોલંકી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ, જાતીય સતામણી, ગુડ ટચ, બેડ ટચ, મહિલા હેલ્પલાઇન, પોલીસ મિત્ર તેમજ વિવિધ ગુનાહિત બાબતો અંગે કેવી રીતે સચેત રહેવું તેના માર્ગદર્શન સાથે અનેક નેક શ્રેષ્ઠ નાગરિક બનવાની હાકલ કરતા બાળકોએ જય હિન્દના નારા લગાવ્યા હતા। ઉચ્ચ પ્રાથમિક શાળાનું બાળક એટલે જે સતત જીજીવિષા ધરાવતું બાળક હોય। કારકિર્દી માર્ગદર્શનના પાયા અંતર્ગત બાળકોને આઈટીઆઈ માંગરોળ સિલની રૂબરૂ મુલાકાત કરાવીને વિવિધ ટ્રેડ જેવા કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોપા, બ્યુટી એન્ડ વેલનેસ, વિવિધ મશીનરી સ્કિલની માહિતી મેળવી હતી। સ્કિલ ડેવલપમેન્ટ માટે વિદ્યાર્થીને બાળપણથી જ એક વાત ક્લિયર બેસાડવા માટે પ્રેક્ટિકલી જરૂરી છે। સૌરભ સ્કૂલના માર્ગદર્શક વેજાભાઈ પીઠિયા તથા આચાર્ય વગેરે દ્વારા અવનવા પ્રયોગોથી બાળકોની જિજ્ઞાસા સંતોષી ખરી કેળવણી પૂરી પાડવાની કાયમી પ્રયાસો કરી રહ્યા છે। પરમાર ZSTV માંગરોળ।